નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. એશિયાટિક લાયન્સ માટે વિશ્વભરમાં જાણીતા ગીરના જંગલમાંથી વિલુપ્ત થઈ ગયેલું એક અદ્ભુત પક્ષી હવે 6 દાયકા એટલે કે 60 વર્ષ બાદ ફરી પાછું ફર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન વિભાગના ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિસ્ટોરેશન પ્રોજેક્ટને એક ઐતિહાસિક સફળતા મળી છે. આ મનમોહક દ્રશ્યો છે ગિરનારના જંગલોના, જ્યાં લાંબા સમય બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ એટલે કે આપણો દેશી ચિલોતરો મુક્ત આકાશમાં વિહાર કરતો જોવા મળી રહ્યો છે. વર્ષ 1950 અને 1960ના દાયકામાં ગીરના જંગલોમાંથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયેલા આ પક્ષીને વન વિભાગે વર્ષ 2021માં અરવલ્લીના જંગલોમાંથી લાવીને અહીં પુનઃજીવિત કરવાનો પ્રયોગ કર્યો હતો, જે આજે 5 વર્ષના અંતે સંપૂર્ણ સફળ સાબિત થયો છે. વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર ગીરમાં મુક્ત કરાયાના પ્રથમ વર્ષમાં જ એક જોડીએ અને બીજા વર્ષમાં અન્ય 3 જોડીઓએ સફળતાપૂર્વક માળા બનાવીને પ્રજનન કર્યું છે. આ પક્ષી ઇકોલોજી એટલે કે પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે ફળ આપતા વૃક્ષોના બીજનો લાંબો અંતર સુધી ફેલાવો કરીને જંગલોના કુદરતી પુનર્જીવનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જૂનાગઢ વન વર્તુળના વન સંરક્ષક મોહન રામે જણાવ્યું કે સેટેલાઇટ ટ્રેનિંગના ડેટા દર્શાવે છે કે શરૂઆતમાં અજાણ્યા વાતાવરણમાં આ પક્ષીઓ દૈનિક 4.3 કિલોમીટર રખડતા હતા અને 61 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફરતા હતા, પરંતુ હવે ગીરના અનુકૂળ વાતાવરણમાં સેટ થઈ ગયા બાદ તેમની દૈનિક હિલચાલ ઘટીને માત્ર 1.4 કિલોમીટર અને વસવાટ વિસ્તાર 5.4 ચોરસ કિલોમીટર થઈ ગયો છે, જે ગીરની ઇકોલોજી સિસ્ટમ સાથે તેમનું સફળ અનુકૂલન દર્શાવે છે. ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડોક્ટર જયપાલ સિંહે ઉમેર્યું કે 1965માં ગીર વન્યજીવન અભયારણ્ય અને 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની જાહેરાત બાદ જંગલના રક્ષણમાં જે સુધારો થયો તેને કારણે જ આજે આ પ્રજાતિ માટે ગીરમાં પાછા ફરવાની અનુકૂળ સ્થિતિઓ સર્જાઈ છે. ચિલોતરો અને ઘોરાડ જેવા પક્ષીઓનું પુનઃવસન એ સાબિત કરે છે કે જો કુદરત અને વન્યજીવોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો લુપ્ત થયેલી સૃષ્ટિ પણ ફરી બેઠી થઈ શકે છે. ગીરના જંગલમાં સિંહોની ડણક સાથે હવે ચિલોતરાનો કલરવ પણ ગુંજતો રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, જૂનાગઢ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.